તો સુરતના વિદ્યાર્થીઓ સાયન્સની પરીક્ષામાં છેલ્લા ઘણા સમયથી મેદાન મારી રહ્યા છે ત્યારે રત્ન કલાકારના દીકરાએ JEE મેઇન જાન્યુઆરી 2024માં ઝળહળતું પરિણામ મેળવ્યું છે। નાના વરાછામાં આવેલ કૌશલ વિદ્યા ભવનમાં અભ્યાસ કરતા રત્ન કલાકાર રોહિતભાઈ ભુવાના પુત્ર પ્રશીલ કુમારે 99.91 PR મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે, જેથી શાળાના શિક્ષકો અને ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવીને શુભકામના પાઠવી હતી। મારું નામ ભુવા પ્રશીલ રોહિતભાઈ છે અને હું અત્યારે JEE ની પરીક્ષા મેં આપેલી હતી, એમાં 99.91 સમથિંગ PR આવેલા છે અને ફિઝિક્સમાં 100માંથી 100 PR આવેલા છે। કેવું લાગી રહ્યું છે? આટલું પાછળનું સ્કૂલ દ્વારા કેવી તૈયારી હતી, તમારી કેવી તૈયારી હતી? સ્કૂલ દ્વારા ખૂબ સારી તૈયારી હતી, જે જોતું હતું બધું જ મળી જતું હતું અને કોઈ પણ બુક જોતી હોય તો મળી જતી હતી અને 4 થી 5 કલાકનું વાંચન હતું અને શિક્ષકો અને આચાર્યશ્રી દ્વારા પૂરેપૂરો સપોર્ટ હતો। કેટલી ખુશી છે? ક્યાં મુખ્ય શ્રેય કોને આપશે? મુખ્ય શ્રેય માતા પિતા, આચાર્યશ્રી, શિક્ષકો તથા ટ્રસ્ટીઓને આપવા માગું છું અને ખુશી તો ખૂબ જ છે। હરેશ પાંડવ, આચાર્ય કૌશલ વિદ્યા ભવન, નાના વરાછા, સુરત। સર, આજે GMM નું રિઝલ્ટ આવ્યું છે, કઈ પ્રકારનું રિઝલ્ટ છે અને કેટલા વિદ્યાર્થીઓ હાજર હતા? JEE મેઇનનું રિઝલ્ટ આજ રોજ વહેલી સવારે જાહેર થયું અને અમારે ધાર્યા પ્રમાણે ખૂબ જ સારું રિઝલ્ટ આવેલું છે। લગભગ 118 જેવા વિદ્યાર્થી અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ JEE મેઇન સેશન 1માં અપિયર કરેલા હતા। એમાંથી 50 જેવા વિદ્યાર્થીઓ 90+ PR રેન્ક એટલે કે ખૂબ સારા રેન્ક મેળવેલો છે અને આ રેન્કને આધારે IIT NITમાં એડમિશન મેળવી શકાય। હાઈએસ્ટ રિઝલ્ટ ભુવા પ્રશીલ આ વિદ્યાર્થીનું આવેલું છે કે જેને 99.92 PR 91 હશે એટલે કે 92 PR રેન્ક મેળવેલો છે। ફિઝિક્સમાં જે અઘરો વિષય કહેવાય એમાં 100માંથી 100 PR રેન્ક મેળવેલા છે, સ્કોર કરેલો છે। આ ઉપરાંત 99 ઉપર 10 વિદ્યાર્થીઓ છે, 99+ PR રેન્ક ઉપર 98 ઉપર 18 વિદ્યાર્થીઓ છે, તેમજ 97 ઉપર 36 વિદ્યાર્થીઓ PR રેન્ક મેળવેલો છે। તૈયારીની વાત કરીએ તો અમારે એજ્યુકેશન બોર્ડની સાથે તમે JEE નીટની રેગ્યુલર ડેઇલી તૈયારી કરાવતા અને વિદ્યાર્થીઓને સાથે સાથે રેગ્યુલર ક્લાસ વર્ક કરાવવાનું, પછી DPP આપવાનું અને જે રેગ્યુલર ફોલોઅપ લેવામાં આવે અને સિલેબસ, ખાસ તો મહત્ત્વનું જે સિલેબસ હતું એ સમયસર અને વહેલા પૂરો થઈ ગયો, એટલે કે જેથી જાન્યુઆરીમાં છોકરાઓની તૈયારી કરવા માટે પૂરતો સમય રહ્યો અને પરફેક્ટ રિવિઝન થયું અને વારંવાર પેપરની પ્રેક્ટિસ, એ જ અમારા પરિણામનું રહસ્ય છે।